વ્રત માટે સાબુદાણાની ખીચડી તો તમે ઘણીવાર બનાવી હશે, પરંતુ આજે આપણે અમારા સુરતમાં લારી પર મળતી સાબુદાણાની ખીચડી બનાવીશું કે જે બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અને આ રીતે જો તમે સાબુદાણાની ખીચડી બનાવતા શીખી જશો તો તમારે બહાર લારી પરથી નહીં લાવવી પડે. તો શરૂ કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપણે એક બાઉલ લઈશું અને એની અંદર 1 કપ જેટલા સાબુદાણા લઈએ અને સાબુદાણાને સૌથી પહેલાં 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ઘસીને ધોઈ લેવાના છે. ત્રણ વખત મેં ધોઈ લીધા છે. હવે 1 કપ સાબુદાણાની સામે 1 કપ પાણી ઉમેરીશું અને 5 કલાક જેટલા એને પલાળી રાખીશું. તમે ઓવરનાઇટ પણ પલાળી શકો. તો ઢાંકીને રાખીશું. જુઓ, તમને માપ બતાવું તો આપણી ટચલી આંગળીનો અડધો કાપો પાણી સાબુદાણાની ઉપર રહે એ રીતનું રાખ્યું છે. બીજા દિવસે સવારે પણ તમે જોઈ શકો. મેં 5 કલાક બાદ હવે જુઓ સાબુદાણા સરસ પલળીને છૂટા થઈ ગયા છે. મોતીના દાણા જેવા ખીલી પણ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે અને દાણે દાણો છૂટો છે. એટલે સાબુદાણા પલાળતી વખતે આ માપનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે ખીચડી બનાવીશું. તો એને માટે ગેસ પર જાડા તળિયાવાળી એક કઢાઈ મૂકી છે. તમે ઘીમાં અથવા તેલમાં પણ બનાવી શકો. તો મેં 3 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને 15 થી 20 જેટલા કાજુના ફાળાને સ્લો ટુ મીડિયમ આંચ પર થોડા સાંતળીને બહાર કાઢી લઈશું. ત્યારબાદ આ રીતે મેં કાઢી લીધા છે. 1/4 કપ જેટલા કાચા શિંગદાણા છે, એને પણ સાંતળી લઈએ. સરસ કલર ચેન્જ થાય અને સરસ સતળાઈ જાય એ રીતે એને હવે બહાર કાઢી લઈશું અને કાજુ તથા શિંગદાણાને બાજુ પર રાખીએ. હવે એ જ કઢાઈમાં એ જ ઘીમાં આપણે આ મોળું મરચું એક કાપીને ઉમેર્યું છે અને 1.5 ઇંચ જેટલો આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. મેં મોળું મરચું લીધું છે. તમને તીખાશ વધારે જોઈએ તો તમે તીખી મરચી લઈ શકો. હવે આ મીઠા લીમડાના પાન છે તે 4 થી 5 ઉમેર્યા. હવે 3 મીડિયમ સાઇઝના બટાકાને મેં બાફી લીધા હતા અને ઠંડા પડ્યા બાદ છાલ ઉતારીને આ રીતે થોડા મોટી સાઇઝના ટુકડામાં કાપી લીધા છે. તો એ ઉમેરી દઈએ અને હલકા હાથે મિક્સ કરીશું અને 1/2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેર્યા છે. બટાકા ઘીથી કોટ થઈ જાય એટલે હવે પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે મેં બિલકુલ સ્લો રાખી છે. સારી રીતે મિક્સ કરીશું અને આ ખીચડીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. ગેસની ફ્લેમને સાધારણ વધારવાની અને ઢાંકીને થવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ હવે જોઈ લઈશું અને હલકા હાથે હલાવી લઈએ. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાના છે. ફરીથી ઢાંકીને થવા દઈશું. ફરીથી જોઈ લઈશું. હજી થોડી વાર છે. જુઓ, કોઈક સાબુદાણા આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, પરંતુ બધા સાબુદાણા એ રીતે કૂક થવા જોઈએ. તો ફરીથી ઢાંકીને થવા દઈએ. હવે તમે બાજુના પિક્ચરમાં જોઈ શકો છો કે શરૂઆતમાં સાબુદાણાનો કલર એકદમ વ્હાઈટ દૂધ જેવો હતો અને કૂક થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આ રીતે પ્રોપર સાબુદાણાને કૂક થવા દેવાના. તો આપણા સાબુદાણા પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો હવે બાકીના મસાલા ઉમેરીશું. તો કાશ્મીરી મરચું છે, આ 1 ટીસ્પૂન જેટલું ઉમેરીએ અને 1 ટીસ્પૂન તીખું મરચું ઉમેર્યું છે. શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો અને ઉપવાસનું મીઠું છે. સારી રીતે મિક્સ કરીશું. ખાંડ છે કે જે બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ થોડું ઉમેરજો. 1/2 ટીસ્પૂન મેં 2 વાર ઉમેરી છે.
કારણ કે આપણે પાછળથી લીંબુ પણ એડ કરવાના છીએ, એટલે સ્વાદ બેલેન્સ થશે. અને આ સાબુદાણાની ખીચડી તીખી અને થોડી ખાટી મીઠી હોય છે. તો હવે આપણી ખીચડી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. જુઓ, તમે જોઈ શકો છો કે છૂટા દાણા છે. તો આ સ્ટેજ પર ગેસને બંધ કરી દઈશું અને શરૂઆતમાં જે આપણે કાજુ અને શિંગદાણા સાંતળી લીધા એ એડ કરી દીધા અને 1.5 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. થોડા કાજુ અને શિંગદાણા મેં ગાર્નિશિંગ માટે રાખ્યા છે. અને આ અગાઉ મેં સાબુદાણાના વડા, સાબુદાણાની ગ્રીલ સેન્ડવિચ વગેરેની રેસીપીનો વિડીયો પણ આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. જુઓ કેટલી સરસ દાણેદાર છુટ્ટી છે. તો હવે ચોપ કરેલી કોથમીર ઉમેરીશું અને દાડમના દાણા થોડા કાઢી લીધા છે તો એ ઉમેર્યા અને મિક્સ કર્યા બાદ હવે સર્વિંગ કરીશું. તો આ થઈ આપણી લારી પર મળે એવી સાબુદાણાની ચટપટા સ્વાદવાળી તીખી ખાટી મીઠી સાબુદાણાની ખીચડી. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. ઉપરથી ફરીથી થોડા દાડમના દાણા, શિંગદાણા તથા કાજુથી ગાર્નિશ કરીશું. અને વ્રત હોય, નવરાત્રિ હોય કે 11 હોય કે શ્રાવણ માસ હોય તો તમે ત્યારે કઈ નવી વાનગી બનાવો છો તે મને જરૂરથી જણાવજો. અને આ સાબુદાણાની ખીચડી લારી પર મળે ત્યારે ઉપર આવી રીતે ઉપવાસનો ફરાળી ચેવડો સર્વ કરવામાં આવે છે ખીચડીની સાથે. તો મેં આ રેડીમેડ ચેવડો છે, ફરાળી ચેવડો, એ મૂક્યો છે. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો. જુઓ, તમને બતાવું છું કે ખીચડીના દાણે દાણા છૂટા છે. તમને પ્લેટમાં કાઢીને પણ બતાવું છું. જુઓ, મોતીના દાણા જેવા સાબુદાણા સરસ ખીલીને નીકળી આવ્યા છે અને છૂટા છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.